યાર તમે લોકો એક વસ્તુ વિચાર્યું છે કે આપણો સાથ એક વસ્તુ મૂકતી જ નથી, ઈ છે આપણી પરછાઈ. આપણે ગમે ત્યાં જાય આપણી પરછાઈ. ક્રિકેટ રમવાની પ્લાનિંગ ચાલુ છે, ધીરે ધીરે ક્રિકેટ રમવાનું ચાલુ કરે છે. हेलो एवरीवन, वेलकम बैक टू माय विशाल व्लॉग चैनल। कैसे हो आप सब लोग? आई होप सब बढ़िया हो गए। आज मैं 1 डे का एक चैलेंज लेने वाला हूँ। वो चैलेंज ये है कि मैं आज गुजराती में व्लॉग बनाने वाला हूँ पूरा दिन गुजराती लैंग्वेज में। क्या मैं कर पाता हूँ या नहीं, देखते हैं। तो गुजराती लैंग्वेज में शुरू करते हैं। हेलो एवरीवन, वेलकम बैक टू माय विशाल व्लॉग चैनल। केम छो बधा? आई होप बधा मजाમાં જ હશો। આજ હું નીકળી ગયો છું જોગિંગ કરવા માટે। આ નજારો જ મસ્ત છે બહુ, જોવો તમે બધા। ચકલીનો અવાજ આવે છે। હેલો ગાઈઝ, આજે થોડુંક મને ઉઠવામાં તકલીફ પડી કેમ કે હું રાતના 2 વાગ્યા સુધી એડિટિંગ કરતો હતો, એટલે થોડુંક મોડું ઉઠાણું, પણ તોય હું ઉઠી ગયો કેમ કે ફિટનેસ માટે તો થોડોક એફર્ટ્સ નાખવો પડે ને, એટલે હું વહેલો ઉઠી ગયો અને હું જોગિંગ કરવા માટે આવી ગયો છું। આજે હું જોગિંગ કરવા માટે નીકળી ગયો છું। હવા એટલી ફ્રેશ છે કે મજા જ આવી ગઈ। આવા એન્વાયરમેન્ટમાં જોગિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે, અને સવારમાં જોગિંગ કરવાથી બોડી એક્ટિવ રહે છે અને માઇન્ડ પણ ફ્રેશ લાગે છે। ચકલીનો અવાજ આવે છે, બપોરે ચકલીનો અવાજ નથી આવતો, સવારમાં ચકલીનો અવાજ આવે। ગાઈઝ, સ્ટાર્ટિંગમાં થોડુંક હાર્ડ લાગશે ઉઠવામાં, પણ ડેઈલી તમે સવારે વહેલા ઉઠશો ત્યારે મજા આવશે, અને કન્સિસ્ટન્સી જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ડેઈલી થોડી થોડી કસરત કરવાથી હેલ્થ બી મસ્ત રહી છે। ખેતી કરવા માટે માણસો આવી ગયા છે। સવારમાં વહેલા ઉઠીને આપણી જેમ અમે જોગિંગ કરવા માટે નીકળ્યા છીએ, એ બધા ખેતી કરવા માટે આવી ગયા છે। ક્રિકેટ રમવાની પ્લાનિંગ ચાલુ છે, ધીરે ધીરે ક્રિકેટ રમવાનું ચાલુ કરે છે। હું એ જ વિચારતો હતો કે ક્રિકેટ રમવા આજે આવ્યા નહીં, અને લાસ્ટમાં ક્રિકેટ રમવા આવી જ ગયા। યાર તમે લોકો એક વસ્તુ વિચાર્યું છે કે આપણો સાથ એક વસ્તુ મૂકતી જ નથી, ઈ છે આપણી પરછાઈ। આપણે ગમે ત્યાં જાય આપણી પરછાઈ આપણો સાથ મૂકશે જ નહીં, તો બીજાનો સાથ લેવા કરતા આપણો સાથ પસંદ કરો। આ પરછાઈ ક્યારેય મૂકશે નહીં આપણો સાથ। ચાલો યાર, થોડી કસરત કરીને પછી હું તમને મળું। બાય બાય ગાઈસ। ચલો યાર, ઘરની તરફ નીકળીએ। મારી કસરત થઈ ગઈ છે, બહુ લેટ થઈ ગયું છે આજે, તો નીકળીએ ગાઈસ। બધાએ ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું છે। મને બી એકવાર વિચાર આવે છે કે હું બી ક્રિકેટ રમવા માટે જ જાઉં એક દિવસ, એન્ડ જઈશ, પાકું જઈશ આજ। ચલો યાર, હું સ્ટોર જવા માટે નીકળું છું, અને પછી સ્ટોર જઈને પછી તમને મળું। હું આવી ગયો છું મેડિકલ સ્ટોરમાં, થોડું સેટઅપ કરી લઈ પછી મળીએ। બાય બાય। યાર, સવારથી બપોરના ટાઈમની વચ્ચે બહુ ભૂખ લાગે છે। આઈ થિંક હું સવારે ઓછો નાસ્તો કરું છું એટલે ભૂખ લાગતી હશે। હમણાં થોડી વાર પછી જઈએ ઘરે, જમી લઈ પછી થોડીક વાર રેસ્ટ કરશું। રેસ્ટ કરીને પછી પાછા આવી જશું મેડિકલ સ્ટોરે, પછી મળીએ। બાય બાય। યાર, આજે તો પાણી પી પીને થાકી ગયો છું। જમ્યા પછી થોડુંક એસિડિટી જેવું થઈ ગયું છે, પેટમાં બરિયા કરે। ગાઈઝ, તમને એમ લાગતું હશે કે આ મેડિકલ સ્ટોરમાં બેઠો છે ને દવા નથી પી લેતો, પણ ગાઈઝ, શરીરમાં જેટલી દવા ઓછી નાખો એ વધુ સારું છે। હેલો એવરીવન, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું જ કરી દેજો। બાય બાય ગાઈઝ।